શિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે અને ભક્તિમય વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। આપણી સાથે જે શ્રદ્ધાળુઓ છે, બેન શું કહેશો જે પ્રમાણે ચાલુ થયું છે મેળો છે? હા, આજથી ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ મહાશિવરાત્રિનો મેળો આજથી એકદમ ચકાચક શરૂ થઈ ગયો છે અને ભક્તોની ભીડ ઉમડી પડી છે। ચાલતા પણ એક જાતનો લાવો છે। મને જૂનો સમય યાદ આવે છે કે છોકરાઓ છે એ પોતાના પાપાના ખભા ઉપર બેસીને જે રીતના મેળાની મોજ માણતા હતા એ જ આજે જૂનો સમય આજે મને દેખાય છે। છોકરાઓ છે આ જીવનભર એ યાદ રાખશે કે અમે મારા બાપના ખભા ઉપર બેસીને અમે મેળો માણ્યો હતો। બહુ સરસ છે વ્યવસ્થિત। તમે શું કહેશો, મેળામાં આવ્યા છો? મેળામાં જે પ્રમાણે શ્રદ્ધાળુઓની ભીડ જો શું કહેશો, મેળામાં આવ્યા છો? આજનો મેળો અવિરત છે અને આવો મેળો અદ્ભુત થયેલો છે અને કોઈ દિવસ કોઈ આવો મેળો જોયો નહોતો। જ્યાં આપણે કુંભનો મેળો થયો હતો એવો જ આનંદ અત્યારે આપણે જૂનાગઢ વાસીઓને ખૂબ સરસ રીતે આનંદ માણવાનો લાભ મળ્યો છે અને ખૂબ આનંદથી અમે લાભ લીધો છે। હર હર મહાદેવ। ચોક્કસથી જે પ્રમાણે લોકો છે, શું કહેશો બેન, મેળામાં આવ્યા છો? સરસ છે આ મેળો છે ને, એ આવો ક્યારેય નહોતો જોયો। બહુ જ સરસ છે, બહુ મેળામાં મજા આવી। આવો મેળો ક્યારેય થયો નહોતો, બરાબર? બહુ મિની કુંભ જાહેર કર્યો ને એટલે એના એ સ્પેશિયલ છે એમ। હર હર મહાદેવ। જે પ્રમાણે સાધુ સંતો છે તેમની પણ ભીડ જોવા મળી રહી છે, કારણ કે મેળો છે અને મેળાને લઈને જે આ ભીડ છે તે ઉમટી પડી રહી છે। સાધુ સંતો છે તે હાલ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણેનો મેળો છે અને મેળાને જ લઈને ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં સાધુ સંતો છે તે પણ આવી રહ્યા છે અને હાલ આ મેળાની મજા છે તે માણી રહ્યા છે। દેશ વિદેશમાંથી આ જે સાધુ સંતો છે તે આ મેળામાં આવી પહોંચ્યા છે, ખાસ કરીને જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા છે અને જૂનાગઢના આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે મેળો યોજાયો છે અને મિની કુંભ જાહેર કર્યો છે, તેને જ લઈને અનેરો ઉત્સાહ છે તે હાલ જૂનાગઢમાં દેખાઈ રહ્યો છે। કેમેરામેન જુનેદ જપાઈ સાથે ભાવેશ સોંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ। મેળામાં જે પ્રમાણે શ્રદ્ધાળુઓની ભીડ જો શું કહેશો, મેળામાં આવ્યા છો? આજનો મેળો અવિરત છે અને આવો મેળો અદ્ભુત થયેલો છે અને કોઈ દિવસ કોઈ આવો મેળો જોયો નહોતો। જ્યાં આપણે કુંભનો મેળો થયો હતો એવો જ આનંદ અત્યારે આપણે જૂનાગઢ વાસીઓને ખૂબ સરસ રીતે આનંદ માણવાનો લાભ મળ્યો છે અને ખૂબ આનંદથી અમે લાભ લીધો છે। હર હર મહાદેવ। ચોક્કસથી જે પ્રમાણે લોકો છે, શું કહેશો બેન, મેળામાં આવ્યા છો? સરસ છે આ મેળો છે ને, એ આવો ક્યારેય નહોતો જોયો। બહુ જ સરસ છે, બહુ મેળામાં મજા આવી। આવો મેળો ક્યારેય થયો નહોતો, બરાબર? આવતીકાલથી જૂનાગઢમાં મિની જે મહાકુંભ છે, શિવરાત્રિના મેળાનો પ્રારંભ થશે, ત્યારે આપશે દ્રશ્ય ખૂબ જ અનેરું મહત્વ માનવામાં આવે છે। ત્યારે આવતીકાલથી તેનો પ્રારંભ થશે, પરંતુ તે પહેલાં જ ભક્તોની ભીડ છે તે મંદિર ખાતે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં ભક્તો છે તે હાલ મંદિર ખાતે પહોંચી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે। રાત્રિનો આ નજારો છે ને આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, કારણ કે 5 દિવસ સુધી આ શિવરાત્રિનો મેળો છે તે યોજાનાર છે અને મિની કુંભનો મેળો છે તે આ વખતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, તેને જ લઈને તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે। 5 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમ છે તે યોજાશે, સાથે સાથે શ્રદ્ધાળુઓ પણ છે તે મોટી સંખ્યામાં આવે તેવી શક્યતાઓ છે, તેને જ લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે। કેમેરામેન જુનેદ જપાઈ સાથે ભાવેશ સોંદરવા, BTV ન્યૂઝ, જૂનાગઢ। આવતીકાલથી જૂનાગઢમાં મિની જે મહાકુંભ છે, શિવરાત્રિના મેળાનો પ્રારંભ થશે, ત્યારે આપ દ્રશ્ય જોઈ શકો છો, ભવનાથ મંદિરના દ્રશ્યો છે અને જે લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે, કારણ કે જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શિવરાત્રિના જે મેળાનું મહત્ત્વ ખૂબ જ હોય છે। દેશ વિદેશમાંથી જે મહંતો છે તે આ
શિવરાત્રિના મેળામાં ભાગ લેશે અને જે રવેડી છે તેમાં જોડાશે. ખાસ કરીને શાહી સ્નાનનું પણ ખૂબ જ અનેરું મહત્ત્વ માનવામાં આવે છે. ત્યારે આવતીકાલથી તેનો પ્રારંભ થશે, પરંતુ તે પહેલાં જ ભક્તોની ભીડ છે તે મંદિર ખાતે જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો છે તે હાલ મંદિર ખાતે પહોંચી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે. રાત્રિનો આ નજારો છે ને આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, કારણ કે 5 દિવસ સુધી આ શિવરાત્રિનો મેળો છે તે યોજાનાર છે અને મિની કુંભનો મેળો છે તે આ વખતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેને જ લઈને તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે. 5 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમ છે તે અહીંયા જૂનાગઢ ખાતે યોજાશે. સાથે સાથે શ્રદ્ધાળુઓ પણ છે તે મોટી સંખ્યામાં આવે તેવી શક્યતાઓ છે અને તેને જ લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે. કેમેરામેન જુનેદ જપાઈ સાથે ભાવેશ સુંદરબા, BTV ન્યૂઝ, જૂનાગઢ. પણ આ ઉભા રહી બાકી બાકી નથી કાઢ નાખજો. અરે મેળામાં તો ઓર મજા આવી ગઈ બાપુ. સાધુ સંતો આ કળશનો અમારે યાત્રા નીકળી, ડમરૂ યાત્રા નીકળી, ત્રિશૂળ યાત્રા નીકળી. સાધુ સંતો મહેમાનો બધા ભાવથી અને જોરથી ને પ્રેમથી મહાદેવના નાથથી નારા બોલતા હતા. આજે ખૂબ જ આનંદ થયો અમને, કારણ કે મહાશિવરાત્રિના મેળામાં આજે પ્રથમ વખત ડમરૂ યાત્રા, ત્રિશુલ યાત્રા અને આજે હર્ષભાઈ સંઘવી, મૈથિલી ઠાકુર આવા મહાનુભાવોની વચ્ચે અમને મેળાનો લાહવો મળ્યો. ખૂબ જ આનંદ થાય છે. આવો મહાશિવરાત્રિનો મેળો દર વર્ષે યોજાય એવી અમને ઈચ્છા છે. અમે અમારા પરંપરાગત પહેરવેશમાં અમે જૂનાગઢની અંદર જે મિની કુંભ જે મેળાનું આયોજન કરેલું છે એમાં અમે બહોળી સંખ્યામાં બહુ હરખ અને ઉલ્લાસથી અમે બહુ આનંદ કર્યો અને ડમરૂ યાત્રાનો લાભ લીધો પૂરેપૂરો. હર હર મહાદેવ. ચોક્કસથી જે બહેનો છે, બેન તમે પણ આવ્યા છો, શું કહેશો મેળામાં આ વખતે નવું શું જોવા મળ્યું? એટલે આમ તો જોઈએ તો ઘણા સમયથી આ રીતે વાતો બધી સાંભળતા હતા ખરી બીજી મેળાઓની અંદર, પણ આજે જ્યારે પ્રત્યક્ષ જોયું છે ત્યારે એનો આનંદ છે એ કંઈક અનેરો છે. આમ તો જોઈએ તો આજના જે છે એમાં સંતોના સામૈયા, જેમ બેને કીધું એમ ડમરૂ યાત્રા અને સાથે સાથે કળશ યાત્રા અને સંઘવી સાહેબનું સન્માન. અને આમ તો જોઈએ તો એક અમે આહિરાની પોશાકની અંદર અમે 500થી પણ વધારે બહેનો જે છે એ આજના દિવસે સંતોના સમૈયા અને એનું સ્વાગત માટે તેમજ સંઘવી સાહેબનું, કારણ કે અમારા જૂનાગઢ અમારા આંગણે જ્યારે એવો ભવ્ય કાર્યક્રમ થતો હોય ત્યારે આનંદ કોને ના હોય, અને એટલે જ અમે બધા આજે આનંદથી આ બધાને આવકારીએ છીએ. મોસ્ટ વેલકમ. આવો અને આજનું જે દ્રશ્ય જોઈએ છે ત્યારે એમ લાગે છે કે ખરેખર અહીંયા સ્વર્ગ નીચે ઉતરવું હોય એવું. આમ પણ છે જૂનાગઢની ગોદની અંદર 33 કરોડ દેવતાનો આપણે વાસ કહીએ છીએ અને ગિરનારની અંદર, અને એની ગોદની અંદર જ્યારે એવો ભવ્ય મેળો યોજાયો હોય ત્યારે બધા જ્યારે જોઈએ છે ત્યારે એનો હરખની અનુભૂતિ થાય છે. જે પ્રમાણે મહિલાઓ છે, શ્રદ્ધાળુઓ છે તે મોટી સંખ્યામાં આવ્યા છે અને હાલ જે પ્રમાણે જે બા છે, બા દુહો બોલશો? એ ઝૂંપડામાં અમે જીવીએ અને પેરીએ સિથરિયા સી, પણ અમે જીવી એ જીવી ના ઝૂકીએ. અરે ઈ તોડી ખમસે આહી એ ધજા દેખી ધણી સાંભળે અને દેવળ દેખી દુઃખ જાય. એ જેને નરને નારી જ્યાં નમન કરે, અરે એના ભાંગી જાય બધાય દુઃખ. હર 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 બમ 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 બમ. બોલો ભવનાથ મહાદેવની જય. જૂનાગઢમાં આજથી જે મિની કુંભ મેળાનો પ્રારંભ થયો છે ને આપણી સાથે મહંત છે, શું કહેશો? જે પ્રમાણે આજથી મિની કુંભ મેળાનો પ્રારંભ થયો છે, ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય ભવનાથ. દર વર્ષે શિવરાત્રિનો મેળો થાય એ રીતે 2019માં મારા ગુરુજી મિની કુંભ લાવ્યા હતા અને વિજયભાઈ રૂપાણીની સરકાર હતી ત્યારે સારી રીતે સંપન્ન થયો મેળો.
એ રીતે આ વખતે પણ સારી વ્યવસ્થા છે પ્રશાસનની. અને પણ એક પ્રશ્ન એવો ઉઠ્યો છે કે સાધુ સંતોની ગાડીને ય રોકે છે. તો સાધુ સંતોની ગાડીને રોકવા ન જોઈએ, કારણ કે એની પાસે તો પાસ બહારથી આવનાર સાધુ પાસે નથી. તો કા પાસની વ્યવસ્થા આપે અને યા તો સાધુ સંતોની ગાડી માટે છૂટી રાખે. ખાસ આ વર્ષે નવું શું છે મેળામાં? નવું બધાય અખાડાઓમાં ધ્વજારોહણ થયું. ભવનાથ મંદિરે ધજા બંધાણી, ભારતીય આશ્રમમાં રુદ્રેશ્વર રાગીરી, અને અમારે શીખલિયા સાહેબ દર વર્ષે શીખલિયા સાહેબની હોસ્પિટલ છે ત્યાંથી દર વર્ષે આપણે ત્યાં કેમ્પ કરે છે ભારતીય આશ્રમની બાજુમાં. તો અત્યારે શીખલિયા સાહેબને ત્યાં પણ કેમ્પનું ઉદ્ઘાટન થયું અને બધાય સંતોના ધૂણા ચેતન થઈ ગયા. અને વિશેષ સાંજના ડમરૂ યાત્રા છે, એમાં પણ બધાય જોડાવ. સરસ રીતે ડમરૂ યાત્રા સંપન્ન થાય એવી ગિરનારી મહાદેવ પાસે પ્રાર્થના. અને બધાય સંતોને આ તો મેળો છે, તો આની અંદર બધાયને સાથ અને સહકાર આપી અને જનતા અને સંતો અને પ્રશાસન આ ત્રણેય મળી સાથે મળી અને આ મેળો સંપન્ન કરે એવી બધાય પાસે પ્રાર્થના. નિર્વિવાદ એવી કોઈ વિવાદ કરતા નહીં, શાંતિથી આ મેળાને માણજો. કારણ કે આ ભજન અને ભોજનનો મેળો છે, તો ભજન કરો અને ભોજન કરાવો, બે સૂત્ર અમારા ગુરુ મહારાજ ભારતી બાપુ બ્રહ્મલીન વિશ્વંભર ભારતી બાપુ કહેતા કે ભજન કરો અને ભોજન કરાવો. તો આ ભજન ને ભોજનનો મેળો છે. ભારતીય આશ્રમમાં વર્ષોથી આ મેળાનું આયોજન થાય છે અને દર વર્ષે ટેકરા ઉપર ઉતારો હતો ત્યારે મહારાજ અવંતિકા ભારતી બાપુ જે ભારતી બાપુના પણ ગુરુ, એ ભજન અને ભોજન ત્યારે જમાવટ કરતા. આ મારી તો ત્રીજી પેઢીથી આ ભજન ને ભોજન સાથે ચાલી આવ્યા છે. દર વર્ષે આ રીતે શિવરાત્રિના મેળામાં આયોજન થાય છે. શાહી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. શાહી સ્નાન તો વિશેષ મહત્વ મૃગીકુંડની અંદર એવી કહેવત છે કે મહાશિવરાત્રિના દિવસે શિવજી પાતાળમાંથી બહાર આવે છે, તો મહાશિવરાત્રિનું આયોજન થાય. અને એ દિવસે શિવજી સ્વયં આ રવાડીમાં પધારે છે. એવી દત્ત મહારાજ અને સિદ્ધ સૌરાશી અલગ અલગ રૂપોમાં જેની જેવી શ્રદ્ધા એવી શ્રદ્ધા હોય એને દર્શન થાય છે. તો આમાં એક આ શ્રદ્ધાની વિષય છે. જે આપણી સબ પરિપૂર્ણ શ્રદ્ધા હોય તો ચોક્કસ આપણને પણ દર્શન થાય. અને આ મેળાની અંદર રવેડીની અંદર મૃગીકુંડમાં સ્નાન કરવા મળે. 12 મહિના ખરેખર મૃગીકુંડ બંધ રહે છે, ખાલી શિવરાત્રિને એક દિવસ સ્નાન થાય છે. તો મૃગીકુંડનું સ્નાન જેમ ગંગા જમના અને સરસ્વતી ત્રિવેણી સંગમનું મિલન થાય એવી રીતે એનું જેટલું માતમ છે એટલું જ મૃગીકુંડનું માતમ છે. ચોક્કસથી જે પ્રમાણે મહંતે વાત કરી, કારણ કે જે રવેડી નીકળતી હોય છે ને તેમાં જ શિવજીના દર્શન થતા હોય છે, તે પ્રકારની માન્યતા છે ને તેના જ કારણે શ્રદ્ધાળુઓ છે તે પણ મોટી સંખ્યામાં આ રવેડીના દર્શન માટે આવતા હોય છે. આજથી જે પ્રમાણે મિની કુંભ મેળાનો પ્રારંભ થયો છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન જુને જફાઈ સાથે ભાવચંદ્ર VTV ન્યૂઝ જૂનાગઢ. શિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે, સંતો મહંતોની હાજરીમાં આ મેળાનો પ્રારંભ થયો છે. આપણી સાથે ધારાસભ્ય છે સંજયભાઈ. જે પ્રમાણે મેળાનો પ્રારંભ થયો છે, આ વર્ષે શું નવું જોવા મળશે? નવું તો કાયમને માટે હોય છે ને સનાતન માટે તો આ મેળો મહત્ત્વનો છે. આ મેળો સાધુનો છે, સંતોનો છે, આ મેળો ભક્તિનો છે, આ ભોજનનો મેળો છે. એટલે શિવરાત્રિના મેળાનો આજે ધ્વજારોહણ કરી સંતોના કરકમલથી આજે ધ્વજારોહણ થયું ને પૂજન થયું છે અને મેળાની શરૂઆત થઈ છે. આ વખતે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીએ મેળાને કંઈક અલગ રૂપ આપી અને એક નવો ઉત્સાહ, એક સનાતનની અંદર ઉત્સાહ, એક બાળકોની અંદર, યુવાનોની અંદર નવો ઉત્સાહ આવે એમના માટેનું આખું એક આયોજન કર્યું છે. અને આપ જોઈ રહ્યા છો કે મેળાનું રૂપ આખું એવું લાગે છે કે આખું ભક્તમય ભગવો ભેરાઈ ગયો છે. એટલે સનાતન ધર્મનો ભગવો આજે લહેરાઈ રહ્યો છે અને લોકો ઉત્સાહભેર આવે છે. આનાથી મેળાથી ઘણા પરિક્રમો થતા હોય છે, કારણ કે આપ જોઈ રહ્યા છો તો નાના નાના લોકો કેટલા એને રોજીરોટી મળશે. એટલે એક વિષય સૌથી મહત્ત્વનો છે કે જેને નાના વ્યક્તિને આખા વર્ષની રોજી આ મેળાની અંદરથી મળે છે. એટલે લોકો ઉત્સાહભેર આવે છે. એટલે મેળાની અંદર નવી વાત, સંતોના નવા ઉત્સાહો. આજે વખતે રવેડી પણ અલગથી, કાર્યક્રમ પણ અલગ રીતે જે શિવમય બનાવવાનું છે. એટલે આજે ભગવાન
ભોળાનાથને પ્રાર્થના કરી કે હે ભોળાનાથ, બધાની મનોકામના પૂરી કરજે. ગુજરાત રાજ્ય ભારત દેશનું અને જૂનાગઢના તમામ લોકોનું હિત થાય અને એમની મનોકામના પૂરી થાય એવી ભોળાનાથને પ્રાર્થના. હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહેવાના છે અને ડમરૂ યાત્રા પણ યોજાવાની છે. શું આખો કાર્યક્રમ? જનરલી મેળો શરૂ થતો હોય છે, પણ સંતોને આવકારવા માટે, સંતોનું સન્માન કરવા માટે જ્યારે આપણે જોઈએ છીએ કે કુંભની અંદર આવે ત્યારે સંતોની એની નગર પ્રવેશ હોય છે, તો આપણે સંતો આજે આવતા હોય છે એટલે આપણે એમને ડમરૂ યાત્રાથી સંતોનું સ્વાગત થાય અને એક અભિવાદનથી એમને આવકારી એ કાર્યક્રમ આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વની છે. સાંજે 7 વાગે શરૂ થવા જઈ રહ્યો છે. એટલે કે નવી ઉત્સાહથી જો છે લોકોની અંદર જોડાય, દરેક ધર્મ જોડાય, દરેક ઉતારા મંડળ, ખાસ કરીને ઉતારા મંડળ જે રીતે કામ કરી રહ્યું છે કે દરેક લોકોને 24 કલાક ભોજન આપે છે, એટલે આ સેવા પણ એક ઉત્તમ છે. એટલે અહીંયા જે પણ લોકો આવે છે એક સેવાની ભાવથી આવે છે અને ભક્તિના ભાવથી આવે છે અને એ પુણ્યનું ભાથું બાંધવા આવે છે. અને આપણે બધાને ખબર છે કે કહેવત છે કે આ મેળાની અંદર સાધુના રૂપમાં ભગવાન શંકર પણ શિવ પણ આવે છે અને મુગીકુંડની અંદર જે સ્નાન કરે છે એમાં શિવ પણ સ્નાન કરે છે. એટલે ક્યાંક સાધુના રૂપમાં કે સંતોના રૂપમાં શિવના દર્શન, આપણી અંદર આધ્યાત્મિકતા હશે તો શિવના દર્શન થવાના છે, શિવના આશીર્વાદ થવાના છે. વિશ્વનું કલ્યાણ થાવ, નરેન્દ્રભાઈનું સૂત્ર છે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું, વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક પરિવાર બને, શાંતિમય વિશ્વ રહે એવી ભોળાનાથને પ્રાર્થના. ચોક્કસથી જે પ્રમાણે ધારાસભ્ય છે, જૂનાગઢના ધારાસભ્ય છે, તેમને પણ વાત કરી. આ વર્ષે જે પ્રમાણે મિની કુંભ મેળો જાહેર કર્યો છે અને ડેપ્યુટી સીએમ છે તે પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. ડમરૂ યાત્રા સાંજે યોજાશે, એટલે કે આજથી વિધિવત રીતે જે શિવરાત્રીનો મેળો છે તેનો પ્રારંભ થયો છે અને સાધુ સંતોએ આ પ્રારંભ કરાવ્યો છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જુનેદ જપાઈ સાથે ભાવેશ ચંદ્રપા, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. આજથી જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. આપણી સાથે જિલ્લા કલેક્ટર છે. સર, આજથી મેળાનો પ્રારંભ થયો છે, ખાસ મિની કુંભ આ વર્ષે જાહેર કરવામાં આવ્યું છે, શું કહેશો? આજથી ગિરનાર તળેટીમાં ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે, જે આગામી 15 તારીખ સુધી ચાલશે. લાખોની સંખ્યામાં ભક્તો આ મેળામાં આવતા હોય છે. તો વહીવટી તંત્ર પણ એની માટે છેલ્લા 2 મહિનાથી કામ કરી રહ્યું હતું. સમગ્ર વિસ્તારને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં સુશોભિત કરવામાં આવ્યો છે. સાથે સાથે 3 કિલોમીટરનો જે આખો વિસ્તાર છે એમાં પણ પાણી, છાશ, ટોયલેટ વગેરેની સુવિધા ઊભી કરવામાં આવી છે. તમે જાણો છો એમ દર વર્ષે આમાં ઉત્તરોત્તર લોકો જે આવે છે એમાં વધારો થઈ રહ્યો છે અને એના કારણે જ જે રવેડીનો રૂટ હતો એમાં પણ 500 મીટરનો વધારો કરી અને 2 કિલોમીટર જેટલો આખો વિસ્તાર કર્યો છે, જેથી વધુમાં વધુ લોકો જે છે આ મેળાને માણી શકે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપણે 11થી લઈને 14 તારીખ સુધી રાખતા હશે. એમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે. સમગ્ર વિસ્તાર આપ જુઓ છો કે સંતો મહંતોના પ્રેઝન્સથી અને એમના આશીર્વાદથી આજે એક શિવમય વાતાવરણ બન્યું છે, જે આગામી 15 તારીખ સુધી ચાલુ રહેશે. નવું આ વર્ષે શું ખાસ મેળામાં? નવામાં એક તો મેં કીધું કે ભવનાથ વિસ્તારમાં જ પહેલાં આપણે મેળો થતો એને વિસ્તારીને 3 કિલોમીટર દૂરથી જ આખો માહોલ ચાલુ કર્યો છે. એક બીજું રવેડીનો રૂટ મેં આપને કીધું એ પ્રમાણે વધાર્યો છે. દત્ત ચોક છે એની અંદર પણ આપણે ધૂણા જે છે એ સાધુ સંતોના ત્યાં લગાડ્યા છે. સાંસ્કૃતિક કાર્યક્રમ જે દર વખતે થતો એનાથી અલગ જગ્યાએ રાખી અને મોટી સંખ્યામાં લોકોમાં સહભાગી બને એનું આયોજન કર્યું છે. મંત્રીઓ કોઈ આવવાના છે? આજ સાંજે માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં આપણા જે સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્થળ છે ત્યાંથી લઈને ભવનાથ મંદિર સુધી એક ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને લોકો એમાં સહભાગી થશે. અને સંતો છે એ માત્ર સ્થાનિક નહીં પણ આખા ગુજરાતમાંથી એમાંથી સહભાગી થવાના છે. એ ડમરૂ યાત્રા લઈને આપણે ભવનાથ મંદિર જઈશું અને ત્યાં મહાઆરતી થશે અને એ રીતેનો સાંજનો એક ભક્તિમય વાતાવરણમાં આખો કાર્યક્રમ થવાનો છે. જે પ્રમાણે કલેક્ટર સાહેબ છે અનિલ રાણાવસિયા, તેમણે પણ વાત કરી. આ વર્ષે જે ભવનાથનો જે રૂટ છે, વિસ્તાર છે તે 3 કિલોમીટર વધારવામાં આવ્યો છે. સાથે સાથે જે રવેડી યાત્રા છે તે પણ તેનો વિસ્તાર પણ વધારવામાં આવ્યો છે. એટલે કે આ વર્ષે મિની કુંભ જાહેર કર્યો છે અને દર વર્ષે જે શ્રદ્ધાળુઓ છે તેની સંખ્યા વધતી જઈ રહી છે. તેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે. કેમેરામેન જુનેદ જપાઈ સાથે ભાવેશ ચંદ્રપા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. બાપુ, શિવરાત્રીનો મેળો આજથી ચાલુ થઈ ગયો છે, શું કહેશો? ઓમ નમો નારાયણ. સંતો, શુરો અને સાવજની ધરતી એવા ગરવા ગિરનારમાંથી જ્યાં દત્તાત્રેય બિરાજમાન છે, ડુંગરની મધ્યમાંથી મા અંબા ઓવારણા લે છે અને તળેટીમાંથી સ્વયંભૂ પ્રાગટ્ય એવા ભવનાથ મહાદેવ, એના સાનિધ્યમાંથી આજે જ્યારે નોમને દિવસે આ ધ્વજાપૂજનથી મહાશિવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સર્વ સનાતની ભાઈઓ બહેનોને
આ મહાપર્વમાં જોડાવા માટે અને આ દિવ્ય અનુભૂતિનો લાભ લેવા માટે સર્વને અપીલ છે. ખાસ જે પેલું શાહી સ્નાન હોય છે નીકળતું હોય છે એનું શું મહત્વ માનવામાં આવે છે? હજારો વર્ષથી જે આ ચાલી આવે પરંપરા છે તેમાં એવું કહેવામાં આવે છે કે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ જ્યારે નાગા સાધુની રવેટી નીકળતી હોય છે ત્યારે બધા જ દેવી દેવતાઓ સ્વયં શિવજી પણ કોઈના કોઈ વેશે એ રવેટીમાં આવતા હોય છે અને રવેટીને પૂર્ણાવતી રૂપે જ્યારે ભવનાથના પ્રાંગણમાં જે મૃગીકુંડ છે એમાં સ્નાન કરી ડૂબકી લગાવી પોતાના સ્થાન ઉપર ગંતવ્ય કરતા હોય છે. હા, મેઇનલી જે રવેટી નીકળતી હોય છે સાધુ સંતો મહંતો પદાધિકારીઓ એમની જ રવેટી હોય છે, પણ આખા ગુજરાત અને ભારત વર્ષમાંથી સનાતની ભાઈઓ બહેનો આમાં જોડાતા હોય છે. चलो भैया प्लीज थोड़ा चलो प्लीज चलो प्लीज हाँ हाँ पड़ी गया तुम्हें थोड़ा आराम थी धक्का नहीं मार जानी साहब आराम थी वाइट थी वाइट दूर 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 की चलो प्लीज હાલો 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 ओह सॉरी સૂત્ર બોલે ના ના અને પાછળ યો ને થોડા હર મહાદેવ મોબાઈલ માડે વાઇલ્ડ થઈ જાવ મોટા ભાઈ એટલા નજીકથી તમે વિડિયોઝ લેશો નહીં તમને મજા નહીં આવે અમને નહીં આવે મહાદેવ મિત્રો પ્લીઝ પ્લીઝ હર હર મહાદેવ હર 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 મહાદેવ મિત્ર પ્લીઝ હર હર મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ દુઃખ હર મહાદેવ કષ્ટ હર મહાદેવ સુખ કર મહાદેવ ચલો 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 જગ્યા પકડી આવ્યો છે ઘણો લાંબુ હે ભાઈ ચાલ ચાલ હાલ 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 રોલ ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે જૂનાગઢ ખાતે પહોંચ્યા છે અને આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો જે પ્રમાણે તેઓ ગિરનાર દરવાજાથી ચાલીને આવી રહ્યા છે અને હાલ હર હર મહાદેવ નાદ સાથે ચાલી રહ્યા છે અને જે પ્રમાણે ડેપ્યુટી સીએમ છે તેઓ પહોંચ્યા છે કારણ કે 5 દિવસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાને લઈને જે ક્યાંક ને ક્યાંક ડેપ્યુટી સીએમ છે તેઓ પહોંચી રહ્યા છે. 5 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે અને ટૂંક જ સમયમાં ડમરૂ યાત્રા છે તે યોજવામાં આવશે. પરંતુ જે પ્રમાણે ડેપ્યુટી સીએમ છે તેમનો કાફલો છે તે હાલ જોવા મળી રહ્યો છે. તેમનું ભવ્ય સ્વાગત છે
તે જૂનાગઢમાં કરવામાં આવી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે હાલ તેઓ પહોંચ્યા છે અને તેમનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે અલગ અલગ ધારાસભ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે. ડેપ્યુટી સીએમ સાથે હાલ જે મોટી સંખ્યામાં જે યુવાનો છે તે પણ જોવા મળી રહ્યા છે. કારણ કે જે ડેપ્યુટી સીએમ છે તેમનો કાફલો જોવા મળી રહ્યો છે અને હાલ આખો રૂટ છે તેઓ રૂટ ઉપર ચાલીને આવી રહ્યા છે. જે પ્રમાણે રૂટ ઉપર ચાલીને આવી રહ્યા છે કારણ કે જે 5 દિવસ સુધી આ લોકમેળો ચાલનાર છે અને લોકમેળાને જ લઈને ક્યાંક ને ક્યાંક હર હર મહાદેવના નાદ પર સાથે તેઓ ચાલીને આવી રહ્યા છે. જૂનાગઢમાં 5 દિવસ સુધી આ કાર્યક્રમ છે. આજે જ શિવરાત્રિનો લોકમેળો ખુલ્લો મુકાયો છે અને આજના આ દ્રશ્યો છે. જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો શરૂ થયો છે અને કિન્નર અખાડો છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કારણ કે જે પ્રમાણે કિન્નર જે મહંત છે જે રાષ્ટ્રીય મહંતો છે તે પણ અહીંયા શિવરાત્રિના મેળામાં છે. क्या कहेंगे आप शिवरात्रि के मेले में है मिनी कुंभ जाहिर किया है? जय श्री महाकाल, ओम नमो नारायण। मैं माँ सतीनंद गिरी उज्जैन महामंडलेश्वर अंतर्राष्ट्रीय किन्नर अखाड़ा से सबसे पहले तो आपके चैनल के माध्यम से मैं सभी श्रद्धालुगण सभी भक्तों को जो भी ये दर्शक देख रहे हैं उनको महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं और ज़्यादा से ज़्यादा भवनाथ गिरनार में पधारे और लाभ ले, किन्नर अखाड़े में पधारे, अन्य क्षेत्र का लाभ ले, आनंद ले और आशीर्वाद प्राप्त करे। इस बार किन्नर अखाड़ा में जो है भवनाथ में माँ कामाख्या को विराजा गया, माँ कामाख्या का दूना बना हुआ है, तो आप आके आशीर्वाद ले। और हमारा किन्नर अखाड़े का आशीर्वाद है आप सबको कि खूब आप तरक्की करो, आपकी काया निरोगी रहे, आपका वंश बढ़े और आपका कामकाज बढ़े, रोजगार बढ़े, रोजगार में बरकत हो। जय श्री महाकाल, हर हर महादेव। शिव जी की ये महोत्सव है, शिव जी का अवसर है, शिवरात्रि और मध्य रात्रि को शाही स्नान भी होगा। क्या कहेंगे, आप भी यहाँ पे हैं? जो स्नान है वो स्नान का इतना बड़ा महत्व है कि जब शिव और पार्वती का विवाह हुआ था और जब वो गिरनार से गुजर रहे थे तो उनका एक छोटा सा वस्त्र जो है वो मुर्ग कुंड जो भवनाथ में है वहाँ वो कुंड में गिर गया था। तब से वो कुंड इतना पवित्र हो गया कि पौराणिक कथाओं के अनुसार कहा जाता है कि वो कुंड में अगर किसी ने स्नान कर लिया तो उसको मोक्ष प्राप्ति होती है, उनके दुख संकट सब दूर होते हैं, उनके जीवन में खुशियाँ आती है। तो यहाँ खूब अलग शहर से अलग अलग सिटी से लोग आते हैं माँ शिवरात्रि का स्नान करने, तो आप सब आए, स्नान करें और लाभ लें। खास किन्नरों के बारे में बताइए क्योंकि जो बातें होती है शिव जी और किन्नर का जो स्वरूप है, शिव शक्ति यानी शिव पार्वती यानी अर्धनारेश्वर यानी किन्नर। हम उपदेवता, किन्नरों को उपदेवता की श्रेणी में रखा गया है, किन्नरों को शिव शक्ति माना गया है, अर्धनारेश्वर का स्वरूप माना गया है और हम किन्नर अखाड़ा यहाँ उपस्थित है ताकि हम धर्म का प्रचार प्रसार करें, सनातन धर्म की ध्वजा को आगे ले जाए और जितने भी यहाँ दुखियारे परेशानियाँ उनकी अल्लाह बला हम हमारे सर लेके उनको खुशियाँ दे, उनको आशीर्वाद दे। ये है किन्नर समाज, किन्नर अखाड़ा। ચોક્કસથી જે પ્રમાણે કિન્નર અખાડો છે તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે કારણ કે જ્યારે શિવરાત્રિનો મેળો છે અને 5 દિવસ સુધી અહીંયા જે મહોત્સવ છે તે થવાના છે, અલગ અલગ જે સાધુ સંતો છે, મહંતો આવ્યા છે અને કિન્નર અખાડામાં પણ જે સાધુ સંતો છે, મહંતો છે તે આવી પહોંચ્યા છે અને હાલ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ પણ જોવા મળી રહી છે. કેમેરામેન જુની જપાઈ સાથે ભાવેશ ચંદ્રબાબુ. જૂનાગઢમાં જે મેળો છે 5 દિવસનો મેળો છે અને મેળાના ભવ્યતાથી ભવ્ય આયોજન છે તે કરવામાં આવ્યું છે અને અઘોરી ગ્રુપ છે તેમના કલાકારો છે તે પણ આ મેળામાં પરફોર્મન્સ કરવાના છે. શું કહેશો, જે પ્રમાણે મેળો યોજાયો છે અને હવે તમે પરફોર્મન્સ કરવામાં? અહીંયા જે પણ ભક્તો અહીંયા ઉપસ્થિત છે દાદાના સાનિધ્યમાં, ભવનાથ દાદાના સાનિધ્યમાં તૈયારીઓ જોઈને એવું જ લાગે છે કે બસ અહીંયાની જે વાઇબ છે, અહીંયાની જે આખી અનુભૂતિ છે એમાં લીન થઈ જઈએ. અને અમારું સૌભાગ્ય કહેવાય કે અમને આ વર્ષે પણ અહીંયા પરફોર્મ કરવાનો, દાદાના આંગણે આવીને પરફોર્મ કરવાનો, એમના ગુણગાન ગાવાનો મોકો મળ્યો છે. તો થેન્ક્સ ટુ ગુજરાત સરકાર કે અમને અહીંયા બોલાવવા માટે, અને હર હર મહાદેવ. અને હમણાં જ અમે 2 દિવસ પહેલાં શંભુ દાદાને અર્પણ કરતું એક ગીત રિલીઝ કર્યું છે જેનું નામ છે ઉડતી રાખ. ખાસ જૂનાગઢ વાસીઓને આજે શું નવું સાંભળવા મળશે? મેળામાં આવતા જે શ્રોતાઓ છે એના માટે કંઈ નવું તૈયાર કર્યું હોય તો? ઉડતી રાખ જો તેરી ઢક દે ये नीला गगन,
बोले राख रगड़ने से मिट जाए गहरे ये जख्म, उड़ती राख जो तेरी ढक दे नीला गगन, बोले राख रगड़ने से मिट जाए गहरे ये जख्म। જે પ્રમાણે અઘોરી ગ્રુપ છે તે પરફોર્મ કરવાનું છે અને મેળામાં જે રંગત છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે જૂનાગઢ વાસીઓ છે તેમાં પણ ખુશી જોવા મળી છે, કારણ કે જે પ્રમાણે ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને મેળામાં જ આ અઘોરી ગ્રુપ દ્વારા પરફોર્મન્સ છે બીજી વખત પરફોર્મન્સ કરવામાં આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જૂનાગઢ વાસીઓમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન જુને જફાઈ સાથે ભાવેશ ચંદ્રપા, વીટીવી ન્યૂઝ જૂનાગઢ। પ્રમાણે શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે અને મેળાનો ત્રીજો દિવસ છે, પરંતુ જે અખાડાઓ છે તે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। અખાડામાં અલગ અલગ જે શ્રદ્ધાળુઓ છે તે પણ જે મહંતોના સંતોના દર્શન માટે આવી રહ્યા છે। આપણી સાથે મહામંડલેશ્વર 1008 છે, શ્રી શ્રી મહામંડલેશ્વર 1008 છે, કૈલાસાનંદજી છે, તેમની સાથે વાત કરશું। બાપુ, શું કહેશો, આ અખાડાનું કેટલું મહત્વ હોય છે? જી, ઓમ નમો નારાયણ, જય ગિરનારી મહારાજ। અખાડાના મહત્વ તો આ રાષ્ટ્ર માટે અને સનાતન ધર્મ માટે હોય છે। એમાં આજે આ સનાતન ધર્મની અંદર આજે શિવરાત્રિ હાલી રહી છે, આજે ઘણા બધા ભક્તો, ઘણા બધા સંતો અહીંયા હાજર હોય છે, પોતપોતાની ભક્તિમયથી અહીંયા બધા ગુંજી રહ્યા છે। આજે અખાડાની અંદર જે સાધુ સંતો બનાવવામાં આવે છે એમને અંદરથી જે ભાવ જાગે ભક્તિનો એ જ ત્યાં બને છે। અને બનાવવાની રીત હોય છે કે પહેલાં મહાપુરુષની ભૂમિકા નિભાવવી પડતી હોય છે, પછી અખાડાની અંદર આશ્રમોની અંદર કોઈ રહેતા હોય, કોઈ અખાડાની અંદર રહેતા હોય, આ બધા સનાતન ધર્મનો પ્રચાર કરતા હોય છે, ભક્તિમય ફેલાવતા હોય છે। ત્યાર પછી મહાપુરુષ બન્યા પછી એમને પૂર્ણ દીક્ષા દેવામાં આવે છે, એમના 16 સંસ્કાર કરવામાં આવે છે, એમને પૂર્ણ દીક્ષા દેવામાં આવે છે અને એમને સાધુ બનાવવામાં આવે છે। ખાસ બાપુ, અખાડામાં સંતો મહંતો આવતા હોય છે, ભક્તો પણ દર્શને આવતા હોય છે। આ અખાડાનું મહત્વ, વિશેષ મહત્વ શું હોય છે? કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે કુંભમાં પણ અખાડા જોવા મળ્યા હતા, જૂનાગઢમાં પણ અખાડા છે। આ એક આદિકાળથી પરંપરા અખાડાની હાલી આવે છે કે જે રાષ્ટ્ર માટે લોકો જીવી રહ્યા છે। આ સંતો આ સનાતન ધર્મને આગળ વધારવા માટે જીવી રહ્યા છે, એના માટે હર સમય બલિદાન દેવા પણ તૈયાર હોય છે, ભક્તિમય ફેલાવે છે, સનાતન ધર્મને આગળ વધારે છે। બસ બાપુ, જૂનાગઢમાં કેટલા અખાડા છે, મુખ્ય અખાડા? મુખ્ય અખાડા જૂનાગઢની અંદર અત્યારે હાલ જૂનો અખાડો, અગ્નિ અખાડો અને આહવાન અખાડો અહીંનું સંચાલન અખાડાનું કરી રહ્યા છે। ચોક્કસથી જે પ્રમાણે તેમને વાત કરી, જૂનાગઢમાં મુખ્ય 3 જેટલા અખાડા છે, સાથે સાથે જે સાધુ સંતો છે તેમના દર્શન માટે પણ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। હાલ તો આ જે શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે અને મેળામાં જે પ્રમાણે અખાડા છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, તેને જ લઈને ક્યાંક ને ક્યાંક મહંતે પણ જણાવ્યું અખાડાનું કેટલું વિશેષ મહત્વ હોય છે તે પણ તેમણે જણાવ્યું છે। કેમેરામેન જુને જફાઈ સાથે ભાવેશ ચંદ્રપા, વીટીવી ન્યૂઝ જૂનાગઢ।
શ્રી